ચાલો આજે એક એવા ગજબ કિસ્સાની વાત કરીએ જ્યાં પૈસાના એક બંડલે આખા ગામમાં એવી તો ગૂંચવણ ઊભી કરી દીધી કે સાચું શું છે અને ખોટું શું એ જ કોઈને સમજાતું નહોતું. તો તૈયાર થઈ જાઓ આ મજેદાર ગૂંચવણને ઉકેલવા માટે. જો આ આખી ઘટનાનો સવાલ બસ આટલો જ છે. એક તરફ છે ચોર અને બીજે તરફ છે એક ભોળા કાકા. બંનેની વાત સાંભળો તો એમ લાગે કે બંને સાચા છે, પણ સાચું તો કોઈ એક જ હોઈ શકે, ખરું ને? તો પછી કોના પર વિશ્વાસ કરવો? તો આ બધી ધમાલ શરૂ ક્યાંથી થઈ? વેલ, આ વાર્તાનો હીરો કે વિલન કહો, એ છે એક ચોર જે પોલીસથી બચવા માટે જીવ લઈને ભાગી રહ્યો છે. જરા એ દૃશ્યની કલ્પના કરો. પોલીસ પાછળ સાયરનનો અવાજ ગુંજી રહ્યો છે અને ચોરના હાથમાં છે ચોરીના પૈસા. હવે એને ગમે તેમ કરીને આ પૈસા છુપાવવા છે. અને બરાબર એ જ સમયે એની સામે આવી જાય છે આપણા ગામના સીધા સાદા કાકા. ચોરના મનમાં તરત જ લાઇટ થઈ ગઈ. ચોરે તરત જ મગજ દોડાવ્યું અને એકદમ ફિલ્મી વાર્તા બનાવી દીધી. એણે કાકાને કહ્યું કે હું તો બહુ મોટો માણસ છું, કરોડપતિ છું અને મારી પાછળ કેટલાક ગુંડાઓ પડ્યા છે. આ બધું શું કામ? બસ કાકાની દયા જીતવા માટે. એકદમ પાક્કું નાટક. અને પોતાની ખોટી વાતને સાચી સાબિત કરવા માટે એણે કાકાના હાથમાં સીધા 50,000 રૂપિયાનું બંડલ મૂકી દીધું. હવે ભોળા કાકા તો ખુશ થઈ ગયા. એમને તો લાગ્યું કે વાહ, એક સારા માણસની મદદ કરી અને ઇનામ પણ મળ્યો. પણ એમને ક્યાં ખબર હતી કે આ મફતના પૈસા જ એમના માટે સૌથી મોટી મુસીબત બનવાના છે. કાકા હજી તો એ 50,000 રૂપિયાનું શું કરવું એ વિચારી જ રહ્યા હતા. ત્યાં જ વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવ્યો જેણે આખી ગેમ જ પલટી નાખી. થોડી જ મિનિટોમાં પોલીસ એ જ માણસને હાથકડી પહેરાવીને કાકાની સામે લાવીને ઊભો રાખી દે છે. જે માણસ થોડીવાર પહેલા કરોડપતિ દાનવીર લાગતો હતો તે હવે પોલીસની પકડમાં એક ચોર હતો. આ જોઈને કાકાના તો હોશ જ ઉડી ગયા. અને જેવો ચોર પોલીસની સામે આવ્યો એ તરત જ ફરી ગયો. હવે એ કાકા પર જ આરોપ લગાવવા લાગ્યો કે એમણે મારી પાસેથી પૈસા લૂંટ્યા છે. બીજી બાજુ કાકા પોતાની વાત પર મક્કમ હતા કે ભાઈ પૈસા તો મને ભેટમાં મળ્યા છે. હવે પોલીસ પણ ચક્રાવે ચડી કે આ બેમાંથી સાચું કોણ? હવે જ્યારે મામલો વધારે ગૂંચવાયો ત્યારે કેસ ઉકેલવા માટે એન્ટ્રી થઈ ઇન્સ્પેક્ટર બલ્લુની. અને એમની આવવાથી તો જે થોડી ઘણી સ્પષ્ટતા હતી એ પણ જતી રહી. ઇન્સ્પેક્ટર બલ્લુ તો પોતાના અંદાજમાં જ આવ્યા. આવતાની સાથે જ એમણે પોતાનો રોફ જમાવ્યો કે એમનાથી કોઈ ગુનેગાર બચી જ ન શકે. એમનો આ અંદાજ જ બતાવી રહ્યો હતો કે તપાસ કેટલી મજેદાર થવાની છે. હવે કાકા તો ડરી ગયા હતા. ગભરાટમાં ઇન્સ્પેક્ટરને બધું સમજાવવાની કોશિશ કરે છે, પણ એમની આડીઅવળી વાતો સાંભળીને ઇન્સ્પેક્ટર બલ્લુને તો એમના પર જ શંકા જવા લાગી. એમને લાગ્યું કે નક્કી આ કાકા જ કંઈક ગોટાળો કરી રહ્યા છે. પોતાની જાતને બચાવવાની ઉતાવળમાં કાકા એક બહુ મોટી ભૂલ કરી બેઠા. એમણે કહ્યું કે પૈસા તો ખાલી મને જ નહીં, મારા મિત્ર ભૂપતજી, બાસ્કોજી અને ફુમતાજીને પણ મળ્યા છે. કાકાને એમ કે આ સાંભળીને ઇન્સ્પેક્ટર માની જશે. પણ ઇન્સ્પેક્ટર બલ્લુના મગજમાં તો આખી અલગ જ ફિલ્મ ચાલવા લાગી. એમને લાગ્યું કે આ તો આખી ગેંગના નામ આપી રહ્યા છે. અને બસ થઈ ગયું. એક નાનકડી ગેરસમજ એક મોટા આરોપમાં ફેરવાઈ ગઈ. જે તપાસ એક વ્યક્તિથી શરૂ થઈ હતી એ હવે ઇન્સ્પેક્ટર બલ્લુની ડાયરીમાં એક ગેંગ ઓપરેશન બની ગઈ હતી. જ્યારે એવું લાગતું હતું કે હવે કાકા અને એમના બિચારા મિત્રો સીધા જેલમાં જ જશે, ત્યારે જ વાર્તામાં એક એવા વ્યક્તિની એન્ટ્રી થઈ જે આખી બાજી પલટી શકતા હતા. પોલીસ જેવી કાકા અને એમના મિત્રોને ગાડીમાં બેસાડવા જતી હતી ત્યાં જ ગામના એક સમજુ અને પ્રતિષ્ઠિત વડીલ ત્યાં આવી પહોંચ્યા. એમના આવતાની સાથે જ વાતાવરણ થોડું શાંત થયું. એ વડીલે ઇન્સ્પેક્ટર બલ્લુને ખૂબ જ વિશ્વાસથી કહ્યું, સાહેબ, જેમને તમે ગુનેગાર સમજી રહ્યા છો એ તો ગામના સીધા સાદા મજૂરો છે. આ લોકો આવું કામ કરી જ ન શકે. પહેલીવાર કોઈએ પોલીસની થિયરીને ખુલ્લેઆમ પડકારી હતી. અને હવે વાર્તા પોતાના અંત તરફ આગળ વધી રહી હતી, જ્યાં આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું હતું. વડીલે પોતાની સમજદારી વાપરી. એ સીધા ચોર પાસે ગયા અને એને શાંતિથી સમજાવ્યું કે જો ભાઈ, તારા એક જૂઠાણાને કારણે આ નિર્દોષ લોકોની જિંદગી બરબાદ થઈ રહી છે. જે સાચું હોય તે કહી દે. અને આખરે વડીલની વાતની અસર થઈ. ચોર ભાંગી પડ્યો. એણે કબૂલ કરી લીધું કે કોઈએ એને લૂંટ્યો નથી,
પોલીસથી બચવા માટે એણે પોતે જ આ લોકોને પૈસા આપ્યા હતા. બસ એની આ એક કબૂલાતથી બધી જ ગૂંચવણ ઉકેલાઈ ગઈ. તો અંતે શું થયું? અસલી ગુનેગાર એટલે કે ચોર પકડાઈ ગયો. આપણા નિર્દોષ કાકા અને એમના મિત્રોને છોડી મૂકવામાં આવ્યા અને પૈસા પણ પોલીસ પાસે પાછા આવી ગયા. ભલે આ બધી ધમાલમાં કાકા અને એમના મિત્રોને થોડી હેરાનગતિ થઈ, પણ અંતે તો સત્યનો જ વિજય થયો. આ આખી ઘટના પછી વડીલે બધાને એક બહુ સરસ વાત સમજાવી કે જો કોઈ અજાણ્યો માણસ તમને સહેલાઈથી પૈસા આપે તો લાલચમાં આવતા પહેલાં 100 વાર વિચારજો, કારણ કે આવા પૈસા ક્યારેક બહુ મોંઘા પડી શકે છે. અને આ વાત સાથે આપણે આજના વિશ્લેષણના અંત પર આવીએ છીએ. ભલે કાકાનો ઈરાદો સારો હતો, પણ શું એક અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરીને આટલી મોટી રકમ લઈ લેવી એ યોગ્ય હતું? આ સવાલ પર વિચારવા જેવું તો છે.